ભાજપના મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાના જમીન કૌભાંડને લઈને રાજકોટ મહાનગરપાલિકામાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બારોબાર બિલ્ડરને આપી દીધો હોવાનું સામે આવતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જમીન પરત આપવાની માંગ કરી છે। રાજકોટ મહાનગરપાલિકા ખાતે અત્યારે એનએસયુએ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। પૈસા ઉડાડીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। રાજકોટના હું આપને સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટમાં અત્યારે એનએસયુએ દ્વારા પૈસા મહાનગરપાલિકાની કચેરીઓમાં પૈસા ઉડાડીને વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। સાગઠિયાને શું કહેશો રાજીવસિંહ, શું વિરોધ? અરે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા વેચી મારી છે, સરકારી જગ્યા પણ વેચી નાખી, ત્યારે આજે અમે વિરોધ કર્યો છે। રાજકીય લોકો મહાનગરપાલિકાના અને સત્તાધીશોએ ભેગા મળીને યુનિવર્સિટીની કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની જમીનની લાણી કરી દીધી છે। જે આજે બહાર આવ્યું એટલે અમે આજે કે પૈસા સિવાય ભારતીય જનતા પાર્ટીને કઈ સૂચતું નથી, એટલે આજે એક આશ્ચર્યજનક એનએસયુએ અને યુવક કોંગ્રેસના નામથી કાર્યક્રમ। કયા કમિશનરે વેચ્યું હતું? કોઈ સમગ્ર ભૂતકાળના જે કમિશનર છે એમને આ કારસ્તાન કરેલું છે। સાગઠિયાજી ભૂતકાળના તમામ પોલિટિશિયન લોકો રાજકોટ મહાનગરપાલિકાનામાં સમાવેશ છે। ભૂતપૂર્વ વાઇસ ચાન્સલરે પણ લખીને મોકલેલું હતું કે ભાઈ આ અમારી યુનિવર્સિટીની જગ્યા તમે ખોટી રીતે વેચી દીધી છે, એ પણ લખેલું હતું, પણ યુનિવર્સિટીની પત્રનો જવાબ મહાનગરપાલિકાએ સરકારે આપેલ નથી। ચોક્કસથી આ દ્રશ્યો છે, ટીંગાટોળી કરીને તમામની અટકાયત છે તે કરવામાં આવી રહી છે રાજકોટના। હું સીધા દ્રશ્યો દેખાડવા માંગી રહ્યો છું કે અત્યારે તમામ લોકોની ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારની સીમા લાંઘી નાખી છે એવું અમને લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સરકારમાં કોઈ પણ ક્ષેત્રમાં જગ્યા હોય કે કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની સીમા લાંઘી નાખી છે। ભ્રષ્ટાચાર સિવાય પૈસા ફેંકો અને તમાશા દેખો। આ દ્રશ્યો છે રાજકોટમાં અત્યારે મહાનગરપાલિકાની કચેરીમાં અત્યારે પૈસા ઉડાડીને વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે। મનસુખ સાગઠિયા દ્વારા આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા વેચી નાખવામાં આવ્યા બાદ અત્યારે મહાનગરપાલિકાની કચેરીમાં અત્યારે એનએસયુએ દ્વારા ડુપ્લિકેટ નોટો ઉડાડી અને સાથે સાથે અહીંયા જે બેનરો સાથે વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો હતો અને આ વિરોધ દરમિયાન પોલીસ દ્વારા અત્યારે તમામ એનએસયુના કાર્યકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। અને આ સીધા દ્રશ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે અત્યારે વિરોધ કરી રહેલા એનએસયુના કાર્યકર્તાઓની અટકાયત છે તે કરી છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સન્ની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।